નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 જોતા હતા, જેનું નામ છે ત્રિકોણ, અને એમાં આપણે લગભગ ઓલમોસ્ટ પૂરું કરી દીધું છે। થોડા છેલ્લા 3 પ્રમેય બાકી છે, જેને આપણે સાબિત કરવાની જરૂર નથી, બરાબર છે। આપણે ખાલી માત્ર ને માત્ર સમજી લઈએ કે શું કહેવા માગે છે, અને એના આધારે આપણે શું જોશું એના પછીના એક્ઝામ્પલ્સ, બરાબર। તો ચલો શરૂઆત કરીએ। સૌ પહેલો પ્રમેય કે પ્રમેય 7.6 શું કહે છે? તો કે જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો કે ધારો કે એક ત્રિકોણ છે, આ એ, આ બી અને સી, એમાં જુઓ તમે એ બી નાના છે ને એ સી કેવા છે? મોટા છે, અસમાન છે। તો મોટી બાજુ જે છે ને, આ મોટી બાજુ, એની સામેનો ખૂણો જુઓ તમે, એ આ ખૂણો, અને નાની બાજુ છે એની સામેનો ખૂણો એટલે કે આ ખૂણો। તો જે મોટી બાજુ જે છે ને એની સામેનો ખૂણો મોટો હોય, નાની બાજુની એની સામેનો ખૂણો કેવો હોય? નાનો। એટલે કે અહીંયા એ બી નાના છે અને એસી મોટા છે, તો આવું કહી શકાય કે એ બી લેસ ધેન એસી। જો મિત્રો આનો મિનિંગ એવો થયો, આ છે લેસ ધેન, એટલે કે 3 લેસ ધેન 5, 5 મોટા છે જે 3ને કોણી મારે છે, બરાબર। પછી ગ્રેટર ધેન કોને કહેવાય? તો એ થવાશે 5 ગ્રેટર ધેન 3। હવે તમને શું સાહેબ લેસ ધેન ગ્રેટર ધેન કેમ? આપણે લેસ ધેનમાં કેમ લખી? લ લખીને એટલે આ લેસ ધેન, આપણે ગ્રેટર ધેનમાં કેમ ગ લખીને ગ્રેટર ધેનમાં એટલે આ ગ્રેટર ધેન। તમને ક્યારેય ભૂલ પડશે નહીં કયું લેસ ધેન ને કયું ગ્રેટર ધેન, બરાબર। પણ જ્યાં કોણી આવે એ નાનો અને જ્યાં બે પાખ્યા આવે એ મોટો। જુઓ તો અહીંયા 5માં બે પાખ્યા આવે એટલે 5 મોટા, 5માં બે પાખ્યા આવે એટલે 5 મોટા, બરાબર। તો અહીંયા એસી મોટા, એ બી નાના છે। હવે એસી મોટા છે અને એ બી નાના છે, તો એ બીની સામેનો ખૂણો, હવે આ એ બીની સામે કયો ખૂણો આવે છે? જુઓ તો કે એ બીની સામે ખૂણો આવે છે માપ ખૂણો સી, એ પણ નાનો થવાનો। કોની સામે? તો કે એસીની સામે કયો ખૂણો આવે છે? તો કે માપ ખૂણો બી કરતા। આ તમારું પ્રમેય કે છે પ્રમેય 7.6। ખ્યાલ આવી ગયો? એના જેવું ઊંધું પણ છે। શું થાય? તો કે જો સામેનો ખૂણો મોટો હોય તો એની સામેની બાજુ પણ કેવી થાય? મોટી થાય, બરાબર છે। એ અહીંયા મેન્શન કર્યું। હા, અહીંયા છે કે જો કોઈ ત્રિકોણની સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય, એ જ થયું। સપોઝ કે સૌથી મોટો ખૂણો કયો છે? બી, તો સૌથી મોટી બાજુ કઈ થાય? સી, એટલે કે એસી થવાની, બરાબર। આના જેવું પણ આનું ઊંધું પ્રમેય કે શું? મોટો ખૂણો આપેલો હતો તો એની સામેની બાજુ કેવી હોય? મોટી। વાસ્તુ તો એકની એક જ છે, જેમ આપણું પ્રમેય 7.2 ને 7.3 હતું ને એના જેવું જ, પણ ત્યાં બરાબરમાં હતું, અહીંયા બરાબર નથી। જે મોટો હોય એની સામેની બાજુ મોટી હોય, જે નાનો હોય એની સામેની બાજુ કેવી હોય? નાની। બસ આટલું જ। અને પછી એના પછીનો પ્રમેય છે પ્રમેય 7.8। એ શું કહે છે? તો કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો। હવે અહીંયા ત્રિકોણની કોઈ પણ બે બાજુ હું લઈ લઉં, ધારો કે આ એ બી અને એસી લઈ લઉં, એ બંનેનો સરવાળો કરું, એ બી વત્તા એસી, બટ ઓબ્વિયસલી એ બંને કેવા? બીસી કરતાં મોટા જ હશે, બરાબર છે। આ એમ કહેવા માગે છે કે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુના કરતાં વધારે હોય, એટલે કે આ એ બી વત્તા એસી એ ત્રીજી બાજુ કરતાં કેવા હશે? વધારે। હવે સરવાળો કરો બંનેનો, ધારો કે આ છે 2, આ છે 3, અહીંયા છે 4, તો આ બંને સરવાળો કેટલો થાય? 3 ને 2 5, તો બટ ઓબ્વિયસલી 4 કરતાં તો મોટા જ કહેવાય ને। કોઈ પણ કેસમાં તમે કોઈ પણ બે લઈ લો, આ બંનેનો સરવાળો કરો તમે તો 4 ને 2 6, એ પણ 3 કરતાં મોટા કહેવાય। અરે આ બંને લઈ લો, 4 ને 3 7, એ પણ 2 કરતાં મોટા હોય। તો કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં હંમેશા મોટો હોય ને હોય જ, બરાબર। તો આટલી આપણી બેઝિક થિયરી હતી, અને આ થિયરી આપણે ભણ્યા પછી હવે આપણે શરૂઆત કરવાની છે ઉદાહરણ નંબર 9ની, બરાબર। ચલો, આ માત્ર ને માત્ર સમજવાનું છે, માટે તમે એવું હોય તો અહીંયા આટલાનો એક સ્ક્રીનશોટ લઈ લો, અને જેથી કરીને તમારે પછી એ નોંધવામાં કામ લાગે। તમે ક્યાંક નોટ ડાઉન કરી લેજો નોટ્સમાં, અને પછી આપણે હવે શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 9 અને સ્વાધ્યાય 7.4 પર। આઈ હોપ તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે। ચલો, ઉદાહરણ નંબર 9।
શું રકમ કહે છે તો કે ત્રિકોણ એબીસી ની બાજુ હોય એબી અને બીસી પર ત્રિકોણ એબીસી ની બાજુ બીસી પર એડી બરાબર એસી થાય તેવું બિંદુ ડી લ્યો અને બતાવો કે એબી એ છે એ ડી કરતાં કેવા છે મોટા છે એવું બતાવવાનું છે મારે કે એબી ડી કરતાં કેવા છે મોટા. ચલો પહેલાં તો આકૃતિ દોરી લઈએ તો કે આ એબી આ એસી ચાલો આ બિંદુ ડી લીધું આ એ બી અને સી બરાબર છે. શરૂઆત કરીએ હવે તો કે અહીં સ્પષ્ટ છે શું સ્પષ્ટ છે કે ત્રિકોણ એડીસી માટે શું થવાનું તો કે રકમમાં જ આપ્યું છે કે એડી અને એસી કેવા છે સરખા. તો એડી બરાબર કેવા આપેલા છે એસી. હવે જો બરાબર હોય તો સામેના ખૂણા પણ કેવા હોય બરાબર હોય. તો આની સામેનો ખૂણો કયો થવાનો આ થવાનો માપ ખૂણો એસીડી બરાબર માપ ખૂણો એસીડી. આ બે ખૂણા કેવા થવાના સરખા થવાના. કયા કયા ખૂણા તો કે માપ ખૂણો એસીડી અને માપ ખૂણો એડીસી બંને કેવા થવાના સરખા થવાના. ચાલ આ આપેલું હતું. પછી મારે બતાવવાનું શું હતું કે એબી મોટા છે અને બીજું નાનું કોણ છે એડી નાના છે બરાબર. તો હું એવું કહી શકું કે આ ત્રિકોણની વાત કરીએ તો કે માપ ખૂણો એડીસી એ ત્રિકોણ એબીડી નો બહિષ્કોણ છે. હવે જો ત્રિકોણનો બહિષ્કોણ હોય તો એના બધા ખૂણા કરતાં મોટો હોય. બધા ખૂણા કરતાં મોટો એટલે કે આ ખૂણા કરતાં મોટો આ ખૂણા કરતાં મોટો અને આ ખૂણા કરતાં મોટો કયો ત્રિકોણ એબીડી લીધો મેં ત્રિકોણ બરાબર છે. હવે જો એબીડી કરતાં મોટો થશે ને બહિષ્કોણ બરાબર છે તો કે માપ ખૂણો એડીસી ગ્રેટર ધેન કયો આવશે તો કે માપ ખૂણો એબીડી આવું કહેવાય. ચાલ મારે તો કોનું કામ છે મારે અહીંયા કામ દેવાનું છે કે આનું એબી અને એડી એ બતાવવું છે. તો એક કામ કરીએ તો આને લખી નાખીએ એસીડી તો કે આને કહી દઈએ માપ ખૂણો એસીડી એટલે કે આનો ઉપયોગ કર્યો આને કહી દઈએ પરિણામ નંબર 1 અને અહીંયા આવશે ગ્રેટર ધેન માપ ખૂણો એબીડી શું કર્યું તો કે પરિણામ 1 પરથી પછી હું એક કામ કરી શકું અહીંયા એક કામ કરી શકું કે માપ ખૂણો એસીડી છે ને જુઓ તો માપ ખૂણો એસીડી એક કામ કરું તો એસીબી કરી નાખું તો ડી સુધી છે ને એસીડી એની બદલે એસીબી લઈ લો તો કોઈ ફેર પડે કોઈ ફેર ના પડે કારણ કે હું કયો ખૂણો બતાવું છું આ ખૂણો એટલે કે માપ ખૂણો એસીબી ગ્રેટર ધેન અહીંયા શું થશે તો કે આ થવાનું માપ ખૂણો એબીડી એટલે કે આ એબીડી. આ એબીડી ની બદલે એબીસી કહી દો તો શું ફેર પડે કોઈ ફેર પડે નહીં એટલે માપ ખૂણો એબીસી. ચાલ હવે આ શું બતાવે છે તો કે આ એસીબી એટલે કે એસીબી આ ખૂણો અને એબીસી એટલે કે આ ખૂણો. તો ત્રિકોણ એબીસી માટે તમે વિચારો ખૂણો સી અને ખૂણો બી. તો ખૂણો સી કેવો છે મોટો છે તો એની સામેની બાજુ કઈ થવાની એબી થવાની મોટી થવાની અને આ એબીસી એમાં ત્રિકોણ એબીસીમાં નાની બાજુ કઈ થઈ તો કે એસી થવાની ખૂણા બીની સામેની બાજુ. અને એસી બરાબર કેવા છે તો કે એસી બરાબર તો એડી રકમમાં આપેલા છે બરાબર છે. તો કિંમત મૂકી દો કે એસી બરાબર કેવા છે એડી શેના ઉપરથી પક્ષ પરથી
અને શું થઈ ગયું તો કે આ તો સાબિત થઈ ગયું. આ તમારે સાબિત કરવું હતું કે એ બી મોટા છે અને એડી નાના છે. ખ્યાલ આવી ગયો. સાવ સરળ દાખલો છે. ખાલી એક તમારે યાદ રાખવાનું છે, માત્ર ને માત્ર આટલો સ્ટેપ કે બહિષ્કોણ હોય તો બધા ખૂણા કરતાં નાનો હોય ત્રિકોણના. જેમાં મારે આ ખૂણાનું કામ હતું, એ માપ ખૂણો આ ABD એને મેં નાનો બતાવ્યો. કોના કરતાં? કે આ 12ના બહિષ્કોણ કરતાં. બરાબર છે. તો આ થઈ ગયો તમારો એક્ઝામ્પલ નંબર 9, ઉદાહરણ નંબર 9. ચલો, તો ત્યાર પછી હવેનો સ્વાધ્યાય 7.4 એનો દાખલો 1 એ ગણીએ. એ શું કહે છે દાખલો પહેલો? તો કે સાબિત કરો કે કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે. એટલે કે મારે કાટકોણ ત્રિકોણ લેવો પડશે, જેમાં કર્ણ શું બતાવવાનું મારે? તો કર્ણ જે છે એ સૌથી મોટી બાજુ છે. કોની મોટી બાજુ છે? તો કે આખા ત્રિકોણમાં સૌથી મોટી બાજુ કોણ છે? કર્ણ. એટલે કે કર્ણ જે છે એ મારે બે બાજુ કરતાં કેવો બતાવવાનો? નાનું બતાવવાનો. ચલો, એક્ઝામ્પલ ગણીએ. નંબર 1, આમાં પણ આપણે આકૃતિ દોરી લઈએ. શું કીધું છે? કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ દોરી લઈએ આપણે અહીંયા. આને એ કહી દઈએ, અહીંયા બી અને અહીંયા સી. બરાબર છે. ચાલો હવે જુઓ તો શું આપેલું છે અહીંયા? તો કે કાટકોણ ત્રિકોણ ABC માં કાટકોણ ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90° છે. અને મારે બતાવવું છે શું કે AC કેવા છે? મોટા. કોના કરતાં? AB કરતાં મોટા છે અને BC કરતાં મોટા છે એવું મારે બતાવવાનું છે. બરાબર. ચલો, ત્યારબાદ શું કરશું હવે અહીંયા? તો કે એવું ના કહી શકાય કે માપ ખૂણો B 90° છે તો આના પરથી એવું કહી શકાય કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો (180° થાય. જો આને કંઈક અલગ રીતે સાબિત કરીએ આપણે હવે. અને માપ ખૂણો B બરાબર કેટલા છે? તો કે 90°. એટલે કે માપ ખૂણો A વત્તા 90° વત્તા માપ ખૂણો C બરાબર 180°. એટલે કે માપ ખૂણો A વત્તા માપ ખૂણો C 180 માંથી 90 જાય તો કેટલા વધશે? તો કે માપ ખૂણો A વત્તા માપ ખૂણો C બરાબર કેટલા વધ્યા? 90° વધ્યા. આવું કહેવાય. તો આનો મિનિંગ શું થયો? તો કે બે ખૂણાનો સરવાળો 90° જેટલો થાય છે. તો ઇન્ડિવિજ્યુઅલી જોવા જાઓ એટલે કે એક એક ખૂણો જોવા જાઓ તો એ 90 કરતાં તો નાનો હશે જ તેને. બરાબર છે ને? તો કે આના પરથી એવું કહી શકાય કે શું કહેવાશે? તો કે માપ ખૂણો A એ 90 કરતાં નાનો છે અને માપ ખૂણો C એ પણ 90 કરતાં નાનો છે. બરાબર. ચાલો, 90નો ખૂણો કેટલાનો હતો? તો કે માપ ખૂણો B હતો. તો કહી શકાય કે માપ ખૂણો A એ માપ ખૂણો B કરતાં નાનો છે અને માપ ખૂણો C એ માપ ખૂણા B કરતાં નાનો છે. બરાબર. જુઓ તો હવે જે નાનો ખૂણો હોય તો એની સામેની બાજુ કેવી હોય? નાની હોય. ખૂણો A છે તો ખૂણા A ની સામેની બાજુ કઈ થવાની? BC. એટલે અહીંયા આ બાજુ થશે BC અને ખૂણા B એની સામેની બાજુ કઈ થવાની? AC. આ થઈ ગયું.
પછી અહીંયા ખૂણો સી એની સામેની બાજુ કઈ થઈ એ બી, અહીંયા કયો ખૂણો થયો બી એની સામેની બાજુ કઈ થઈ એસી, તો આ કહેવાય શું થયું અહીંયા તો કે ખૂણો જે ખૂણો નાનો હોય એની સામેની બાજુ કેવી હોય નાની, અહીંયા આ એ અને બીમાં ખૂણો બી મોટો હતો એની સામેની બાજુ કઈ હોય મોટી હોય, ખૂણો સી નાનો હતો એની સામેની બાજુ કેવી હોય નાની, એના જેવું જેવું ખૂણો એ નાનો હતો એની સામેની બાજુ કેવી થઈ નાની, બરાબર છે। આ એ વસ્તુ કીધી। હવે આના ઉપરથી શું કહેવાય તો કે આના ઉપરથી કહેવાય કે આ એસી એ બીસી કરતાં મોટા છે અને એસી એ બી કરતાં મોટા છે, તો આ એસી આના કરતાં મોટા છે અને એસી આના કરતાં મોટા છે, એટલે કે બંને કરતાં એસી મોટા છે, તો કે અહીં એસી એ બીસી અને એ બી કરતાં મોટા છે, અને એસી અને બીસી કરતાં મોટા અરે બીસી અને એ બી કરતાં મોટા છે, તો એસી શું છે એસી છે કર્ણ, તો કર્ણ એ સૌથી મોટી બાજુ છે, સૌથી મોટી બાજુ છે તેમ કહેવાય। બસ તો પૂરું થઈ ગયું। આ સાબિત કરવું હતું, આમાં અઘરું છે શું કંઈ જ નહીં। જો શું આપ્યું હતું ત્રિકોણ એબીસીમાં માપખૂણો બી બરાબર 90 અંશ છે, માપખૂણો એ વત્તા માપખૂણો બી વત્તા માપખૂણો સી બરાબર કેટલા થાય 180 અંશ, માપખૂણા બી ની કેવું મૂકી દીધું 90 અંશ, આ બંને સરવાળો કેવો થાય 180 માઇનસ 90 બરાબર કેવા થવાના 90, તો આનો મિનિંગ શું થયો તો કે આ બે ખૂણા 90 કરતાં નાના જ કહેવાય, કારણ કે બેનો સરવાળો 90 જેટલો થાય છે, બરાબર છે। તો કે આ માપખૂણો એ 90 કરતાં નાનો, માપખૂણો સી પણ કયો સોરી 90 કરતાં નાનો, માપખૂણો એ 90 કરતાં નાનો એટલે બી, માપખૂણો બી કેટલો છે 90 અંશ છે, એટલે માપખૂણો બી પણ કેવો થશે 90 અંશ થવાનો, એટલે કે માપખૂણો બી કરતાં નાનો છે, માપખૂણો સી એ પણ બી કરતાં નાનો છે, એના પછી જે ખૂણો નાનો હોય એની સામેની બાજુ કેવી છે નાની છે, અને જે ખૂણો મોટો છે એની સામેની બાજુ કેવી છે મોટી છે, બરાબર। તો આ રીતનો આપણો આ દાખલો થયો। ચલો ત્યાર પછીનો આપણે એના પછીનો એક્ઝામ્પલ ગણીએ। ચલો તો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 2 શું કહે છે તો કે આપેલી આકૃતિમાં ત્રિકોણ એબીસી ની બાજુઓ એબી અને એસી ને અનુક્રમે બિંદુ પી અને ક્યુ સુધી લંબાવેલ છે। મિત્રો આ દાખલો થોડોક આઈએમપી એક્ઝામ્પલ કહી શકાય। આ બાજુ એબી અને આ બાજુ એસી, આ એ બી સી, બી ને પી સુધી અને આ એસી ને ક્યુ સુધી લંબાવેલા છે। પછી જુઓ તો શું કીધું હતું તો કે માપખૂણો પીબીસી એટલે કે આ ખૂણો અને આ ક્યુસીબી, એમાં ક્યુસીબી ખૂણો મોટો છે દેખાઈ આવે છે, ક્યુસીબી મોટો લાગે છે અને પીબીસી કેવો છે નાનો લાગે છે, તો સાબિત કરો કે એસી મોટી બાજુ છે અને એબી નાની બાજુ છે। તો આપણે સાબિત કરી દઈશું। ચાલો હવે આ સાબિત કરવા માટે સૌપ્રથમ તો આપણે એક કામ કરવું પડશે કે શું આપેલું એ પહેલાં લખી લઈએ। તો કે ત્રિકોણ એ બી સી ની બાજુઓ આપેલી છે, તો કે અહીંયા આપેલું છે કે ત્રિકોણ એ બી સી ની બાજુઓ એ બી અને એસી ને લંબાવી એ બી અને એસી ને અનુક્રમે બિંદુ પી અને ક્યુ સુધી લંબાવીએ। ચાલ અને એના પછી આપણને રકમમાં શું આપ્યું છે કે માપખૂણો પીબીસી એ કોના કરતાં મોટો છે તો કે એ માપખૂણો
QCB કરતાં મોટો છે, બરાબર. ચાલો આટલું થયું નક્કી. હું એક કામ કરું તો બંને બાજુ માઇનસ કરી દઉં. તો પહેલાં તો માઇનસનું પહેલાં તમે સમજી લ્યો કે 3 નાના છે, 5 મોટા છે, બરાબર. 3 નાના છે, 5 કેવા છે, મોટા છે. અહીંયા જો 3 મોટા છે, 5 નાના છે. તો હું એક કામ કરું તો બંને બાજુ માઇનસ કરી દઉં, એટલે કે -3 -5. હવે મને કહો છો મોટું કોણ, -3 મોટા કે -5 મોટા? તમે સંખ્યા રેખા ઉપર જોશો, અહીંયા છે 0, અહીંયા છે 1 2 3 4, અહીંયા છે -1 -2 -3 -4 અને પછી આગળ કરશો એટલે -5 આવશે. હવે જુઓ તમે કઈ વેલ્યુ મોટી છે, તો કે આ બાજુ બધી મોટી વેલ્યુ આવે, આ બાજુ બધી કેવી આવે, નાની વેલ્યુ આવે. તો અહીંયા છે ક્યાંક આપણું -3 અને -5 ક્યાં છે, આ બાજુ. તો મોટા કોણ થયું, તો કે આ કિંમત કેવી થઈ, મોટી થઈ, અને આ કિંમત કેવી થઈ, નાની થઈ, બરાબર. એટલે કે -5 કેવા થયા, નાના થયા. એટલે નિશાની કેવી થઈ જશે, આવી થઈ જવાની. તો કે જ્યારે આવી નિશાની હોતી એટલે કે શું, લેસ ધેન હતું, અને મેં શું કર્યું, બંને બાજુ માઇનસ ગુણી દીધા, એટલે કે -3 અહીંયા -5. તો નિશાની કેવી થઈ જાય, ગ્રેટર ધેન થઈ જાય. બસ મારે આ તમને કહેવું હતું કે માઇનસ વડે ગુણો તો અસમતા જે છે આ એ શું થઈ જાય, ફરી જાય, બરાબર છે. આ ખબર હોવી જોઈએ. ચલો હવે આગળ વધો. તો અહીંયા હું બંને બાજુ માઇનસ કરી દઉં છું. શું કામ માઇનસ કરવા પડશે એ તમને પછી કહું. ચલો પહેલાં બંને બાજુ માઇનસ કરું તો શું થવાનું અહીંયા, તો કે માઇનસ માપ ખૂણો PBC ગ્રેટર ધેન માપ ખૂણો માઇનસ માપ ખૂણો QCB. પછી બંને બાજુ 180 ઉમેરી દઉં, એટલે કે 180 અહીંયા વત્તા કરવાના, માઇનસ માપ ખૂણો PBC ગ્રેટર ધેન 180 માઇનસ માપ ખૂણો QCB. હવે જુઓ તમે અહીંયા રેખા બતાવી છે આપણે, આ રેખા એ લંબાવી છે, આ રેખા અહીંયા લંબાવી છે. તો આ રેખી જોડના ખૂણા કહેવાય કે ના કહેવાય, કહેવાય ને. તો આના ઉપરથી માપ ખૂણો ABC બરાબર શું કહેવાય, તો કે 180 માંથી આટલો ખૂણો જાય, કયો ખૂણો, તો કે PBC. કહેવાય કે ના કહેવાય આ વસ્તુ, બરાબર. એવું ને એવું આ બાજુ રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય, 180. અને આમ લઈ આવો સરવાળો કહો તો 180, પણ એને બરાબરની આમ જોડો કેવા કહેવાય, 180 માઇનસ કહેવાય કે ના કહેવાય. તો હું એનો ઉપયોગ કરું છું. એટલે માટે આ ખૂણો કયો બનશે, આ ખૂણો બનશે માપ ખૂણો ABC. કયો બનશે, માપ ખૂણો ABC ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ, અહીંયા ખૂણો કયો બનવાનો, તો કે અહીંયા માપ ખૂણો બનશે ACB. માપ ખૂણો ACB, બરાબર છે. ચલો તો અહીંયા કયો ખૂણો મોટો થયો, તો કે મોટો ખૂણો થાય છે કે માપ ખૂણો ABC. એટલે કે આ ABC મોટો ખૂણો થયો, તો એની સામેની બાજુ કઈ થઈ, તો કે ABC ની સામેની બાજુ થઈ AC, અને માપ ખૂણો આ ACB છે ની સામેની બાજુ કઈ થઈ, AB થઈ. જે ખૂણો મોટો હોય એની સામેની બાજુ કેવી હોય, મોટી. એટલે કે AC મોટા થવાના.